નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે વિજ્ઞાન, જેનું પાઠ 4 જેનું નામ છે ચુંબકને જાણીએ. આ પાઠના ભાગ 3 ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને તેમાં આવતા પ્રશ્નના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ ડાઉનલોડ કરો, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો ચાલો મિત્રો શરૂ કરીએ. પાઠ 4 ભાગ 3. ચાલો વિદ્યાર્થી મિત્રો, પહેલા બે ભાગની અંદર આપણે ચુંબકીય સામગ્રી અને બિનચુંબકીય સામગ્રી જોયું. ત્યાર પછી સાદું હોકાયંત્ર જો બનાવવું હોય તો તે કેવી રીતે બનાવી શકાય તે જોયું. અને ચુંબકના બે ધ્રુવો, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, કઈ રીતે નક્કી કરી શકીએ તે વિશેની પ્રવૃત્તિઓ જોઈ. ખૂબ મજા પડી. રસપ્રદ પ્રવૃત્તિઓ આપણને આપેલી હતી તે તમે જોઈ. ચાલો હવે આપણે આ વિડીયોની અંદર ચુંબકો વચ્ચે આકર્ષણ અને અપાકર્ષણ કેવી રીતે થાય છે તેની આપણે પ્રવૃત્તિ જોઈએ. તો પ્રવૃત્તિ 4.5 છે કે ચાલો પ્રયોગ કરીએ. શું કરવાનું છે? તો ગજિયા ચુંબકની એક જોડ લો. જોડ એટલે બે ચુંબક, જેના ઉપર ઉત્તર અને દક્ષિણ ધ્રુવો અંકિત કરેલા છે. આ બે ગજિયા ચુંબકને A અને B તરીકે દર્શાવો. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીં ગજિયો ચુંબક છે તે આ રીતે લીધેલો છે. એ ચુંબક A છે, આ ચુંબક B છે. હવે તેમાં N અને S આ રીતે આપણને અંગ્રેજીમાં દર્શાવેલા છે. તો N નો મતલબ થાય છે નોર્થ, નોર્થ એટલે ઉત્તર, જ્યારે S નો મતલબ થાય છે સાઉથ, સાઉથ એટલે થશે દક્ષિણ. તો આ રીતે આપણે બંને ધ્રુવો છે તે અંકિત કરીશું, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. ચાલો હવે આગળ શું કરવાનું છે? તો આકૃતિ 4.8 દર્શાવ્યા મુજબ ચુંબકની A ની લાંબી બાજુ 5-6 ગોળાકાર પેન્સિલ મૂકો, જે અહીંયા બતાવેલી છે. આ પ્રકારે ચુંબક એની આજુબાજુ આપણે ગોળાકાર પેન્સિલ મૂકીશું. હવે ચુંબક B નો એક છેડો પેન્સિલ પર મૂકેલા ચુંબક A ના છેડા પાસે લાવો. બંને ચુંબક એકબીજાને સ્પર્શે નહીં તેનું ધ્યાન રાખો. શું થાય છે તેનું અવલોકન કરો. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીં આપણે વચ્ચે જગ્યા રાખવાની છે, બંને ચુંબકોને ભેગા થવા દેવાના નથી. તો ચાલો તેના ઉપરથી આપણને શું જોવા મળશે, તો અવલોકન કરતા આપણને શું ખબર પડશે તેની જોઈએ. આ પહેલા વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં તમે ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે. ધોરણ પસંદ કરશો એટલે તમને વિષય બતાવશે. વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે, PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે, અને તમે જો MCQ ઉપર ક્લિક કરશો તો તમને તે પાઠના MCQ પ્રશ્નો રમવાની મજા પડશે. તો જરૂરથી ડાઉનલોડ કરજો. ચાલો મિત્રો, હવે આપણા ચુંબકના અવલોકન તરફ પાછા ફરીએ. ચાલો, ત્યારબાદ ચુંબક B ના બીજા છેડાને ચુંબક A ના એ જ છેડાની નજીક લાવો. શું પેન્સિલો પર ચુંબક A ખસવાનું શરૂ કરે છે? તો આ બંને ઉપરથી આપણે શું નક્કી કરીશું? તો હા, ચુંબક A ચુંબક B તરફ ખસવાનું શરૂ કરે છે, તે આપણે જોઈ શકીએ છીએ. શું તે હંમેશા નજીક આવતા ચુંબકની દિશા તરફ ખસે છે? તો ના. મુક્ત ચુંબક A પાસે લાવવામાં આવતા ચુંબક B તરફ ત્યારે જ ખેંચાય છે જ્યારે તે ચુંબકોના વિરુદ્ધ ધ્રુવો પાસે હોય. પરંતુ તેઓના સમાન ધ્રુવો પાસે હોય ત્યારે ચુંબક A ચુંબક B થી દૂર ખસી અને વિરુદ્ધ દિશામાં જાય છે. એટલે કે બંને ચુંબકોના જો સમાન ધ્રુવો છે તે આપણે પાસે લાવીશું તો બંને ચુંબક એકબીજાથી દૂર જશે, અને વિરુદ્ધ ધ્રુવો જો આપણે પાસે લાવશું તો તે એકબીજાની નજીક આવશે. તો આ અવલોકનો શું સૂચવે છે? તો આ અવલોકનો આપણને બે વાત બતાવે છે કે ચુંબકોના અસમાન ધ્રુવો
એકબીજાને આકર્ષે છે અને ચુંબકોના સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે. આ નોંધ છે આપણે તે આના ઉપરથી નક્કી કરી શકીએ. ચાલો, તમે જોશો કે ચુંબકોના અસમાન ધ્રુવો એટલે કે એક ચુંબકનો ઉત્તર ધ્રુવ અને બીજા ચુંબકનો દક્ષિણ ધ્રુવ એકબીજાને આકર્ષે છે. સમાન ધ્રુવો એટલે કે બંને ચુંબકના ઉત્તર ધ્રુવો અથવા તો દક્ષિણ ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે. એટલે કે જ્યારે પણ આપણે સમાન ધ્રુવો એકબીજાની પાસે લાવશું તો તેમની વચ્ચે અપાકર્ષણ થશે. જ્યારે બે અસમાન ધ્રુવોને આપણે પાસે લાવીશું તો તેમની વચ્ચે આકર્ષણ થશે. તો બે ચુંબકમાંથી એક ચુંબકના સ્થાને લોખંડની પટ્ટીનો ઉપયોગ કરીને પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. આ વખતે તમે શું અવલોકન કરો છો? તો વિદ્યાર્થી મિત્રો, જ્યાં બે જગ્યાએ આપણે લોખંડની પટ્ટી લીધી, બે ચુંબક હતા, તેમાં એક ચુંબકને બદલે આપણે લોખંડની પટ્ટી લઈ અને આ પુનરાવર્તન કરીએ તો શું જોવા મળશે? તો લોખંડની પટ્ટીના બંને છેડા ચુંબકના ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ સાથે આકર્ષાશે. આમ લોખંડની પટ્ટી અપાકર્ષણ દર્શાવશે નહીં. તેથી આ પ્રવૃત્તિથી આપણે તારણ કાઢીએ છીએ કે લોખંડ ચુંબકીય સામગ્રી છે અને ચુંબકને તેના વિશિષ્ટ આકર્ષણના ગુણધર્મથી ઓળખી શકાય છે, જેને ચુંબકત્વની ખાતરીપૂર્વકની કસોટી માનવામાં આવે છે. એટલે કે જો ચુંબક હોય તો તેને આપણે લોખંડ સાથે કે બીજી કોઈ ધાતુ સાથે ચોંટાડી અને આકર્ષણ કે અપાકર્ષણ છે તે નક્કી કરીએ, ચુંબકીય શક્તિ છે તે આપણે નક્કી કરી શકીએ. તે ચુંબકત્વની કસોટી છે. તો આ રીતે આપણે જ્યારે લોખંડની પટ્ટી છે તેનો ઉપયોગ કરી અને આ પ્રવૃત્તિ કરીશું તો આપણને જાણવા મળશે કે લોખંડની પટ્ટીના બંને છેડા ચુંબકના ઉત્તર અને દક્ષિણ બંને ધ્રુવો દ્વારા આકર્ષિત થાય છે. આ પ્રવૃત્તિ ઉપરથી આપણે શોધ્યું કે ચુંબકને તેના અપાકર્ષણના ગુણધર્મ દ્વારા ઓળખી શકાય છે. એટલે કે આકર્ષણ છે તે ચુંબકત્વની કસોટી નથી, પરંતુ અપાકર્ષણ છે તે ખરેખર ચુંબકત્વની કસોટી છે અને તે આપણે આના દ્વારા ઓળખી શકીએ છીએ. ચાલો, એના માટે ફરીથી એક પ્રવૃત્તિ કરીએ કે હોકાયંત્ર અને ગજિયો ચુંબક લો. હોકાયંત્રને સમક્ષિતિજ સપાટી પર મૂકો અને તેની સોય સ્થિર થાય તેની રાહ જુઓ. હવે આકૃતિ 4.9 એમાં દર્શાવ્યા પ્રમાણે ધીરે ધીરે ગજિયા ચુંબકના ઉત્તર ધ્રુવને હોકાયંત્રની સોયના ઉત્તર ધ્રુવની નજીક લાવો. હોકાયંત્રની સોયનું ધ્યાનપૂર્વક અવલોકન કરો. ચાલો, હવે આ પ્રવૃત્તિ કરતા આપણને શું જોવા મળશે? તો તમે શું અવલોકન કરો છો? તો ગજિયો ચુંબક હોકાયંત્ર પાસે લાવતા હોકાયંત્રની સોય ઉત્તર ધ્રુવથી દૂર ફરે છે. જો હા, તો કઈ દિશામાં ફરે છે? તો સોય વિચલિત થાય છે. શું સોય વિચલિત થાય છે? તો સોય ગજિયા ચુંબકનો ઉત્તર ધ્રુવ જે તરફ છે તેનાથી વિરુદ્ધ દિશામાં એટલે કે ઉત્તર પૂર્વ તરફ વિચલિત થાય છે. હવે ઉપરના પગલાને ગજિયા ચુંબકના દક્ષિણ ધ્રુવ સાથે પુનરાવર્તિત કરો અને શું આ વખતે તમે કોઈ ફેરફાર જોયો? તો વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીં આકૃતિ A અને B આપણને બતાવેલી છે. જે પ્રવૃત્તિ કરવાની હતી તેને આપણે સમજીએ. તો અહીંયા આપણને ચુંબક આપેલો છે, અહીંયા ગજિયો ચુંબક છે, અહીંયા હોકાયંત્ર આપેલું છે. હવે ઉત્તર ધ્રુવ તરફ આપણે હોકાયંત્રનો ઉત્તર ધ્રુવ છે, ગજિયા ચુંબકનો ઉત્તર ધ્રુવ છે તે લાવીશું તો સોય છે તે વિચલિત થઈ અને ઉત્તર પૂર્વની અંદર જશે. એ જ રીતે દક્ષિણ ધ્રુવ છે તે આપણે સોય પાસે લાવીશું તો શું જોવા મળે છે તેના વિશે આપણે જોઈએ. તો આ વખતે આપણને શું ફેરફાર જોવા મળશે? તો કે આ વખતે હોકાયંત્રની સોય ગજિયા ચુંબકના દક્ષિણ ધ્રુવ તરફ એટલે કે ઉત્તર પશ્ચિમ તરફ વિચલિત થાય છે. એટલે કે બંને પરિસ્થિતિની અંદર હોકાયંત્રની સોય છે તે વિચલિત થઈ અને પોતાનું સ્થાન બદલાવે છે. ચાલો, ચુંબકનો ઉત્તર ધ્રુવ જ્યારે હોકાયંત્રની સોયના ઉત્તર ધ્રુવની નજીક લાવવામાં આવે છે ત્યારે આકૃતિ 4.9 એમાં દર્શાવ્યા મુજબ દૂર ખસી જાય છે. ચુંબકના દક્ષિણ ધ્રુવને હોકાયંત્રની સોયના ઉત્તર ધ્રુવની નજીક લાવવામાં આવે ત્યારે તે નજીક આવે છે. આકૃતિ 4.9 B. તો આનાથી શું આપણે તારણ કાઢી શકીએ?
તો તેનાથી આપણે એવું તારણ કાઢી શકીએ કે જે સમાન ધ્રુવો છે તેમની વચ્ચે અપાકર્ષણ થાય છે, માટે હોકાયંત્રની સોય છે તે દૂર ખસે છે. જ્યારે દક્ષિણ ધ્રુવ પાસે લાવવામાં આવે છે તો ઉત્તર ધ્રુવ છે તે તેની સાથે આકર્ષાશે અને સોય છે તે નજીક આવશે. આવું આપણે અવલોકન કરીએ છીએ. તો ધારો કે આપણે હોકાયંત્રની સોય અને ચુંબકની વચ્ચે લાકડાનો એક ટુકડો મૂકીએ છીએ, તો શું આ હોકાયંત્રની સોયના વિચલનને અસર કરશે? તો ચાલો તેના તારણો આપણે જોઈએ. જુઓ, અહીંયા વચ્ચે ચુંબક છે, એક તરફ છે આપણે ગજિયો ચુંબક રાખેલો છે, વચ્ચે આપણે લાકડું રાખેલું છે અને ત્યાર પછી હોકાયંત્ર છે તે રાખેલું છે. તો આ પ્રકારે જ્યારે આપણે વચ્ચે લાકડાનો ટુકડો રાખીશું તો ત્યારે શું થશે? તો પ્રવૃત્તિ 4.6 ના પ્રથમ કે બીજા ભાગનું પુનરાવર્તન આપણે કરીશું. એટલે કે કોઈ પણ એક ધ્રુવ છે તે ચુંબકનો આપણે હોકાયંત્રની પાસે લાવીશું, પણ યાદ રાખો વચ્ચે લાકડાનો ટુકડો આપણે રાખવાનો છે. તો ગજિયા ચુંબક અને હોકાયંત્રને ખલેલ પહોંચાડ્યા વિના તેમની વચ્ચે લાકડાનો એક ટુકડો મૂકવો, જે આકૃતિ 4.10 માં દર્શાવ્યા મુજબ ટેબલ પર લંબવત રાખેલો હોય. હોકાયંત્રની સોયનું ધ્યાનપૂર્વક હવે અવલોકન કરો. તો ચાલો અવલોકન જોઈએ શું થાય છે. શું લાકડાના ટુકડાના કારણે હોકાયંત્રની સોયના વિચલન પર કોઈ અસર થાય છે? તો ના. હોકાયંત્ર અને ગજિયા ચુંબક વચ્ચે લાકડાનો ટુકડો મૂકવાથી હોકાયંત્રની સોયના વિચલનમાં કોઈ અસર કે નોંધપાત્ર ફેરફાર જણાતો નથી. હવે લાકડાના ટુકડાને બદલે પૂઠું, પ્લાસ્ટિકની પાતળી શીટ અને કાચની પાતળી તકતી મૂકીને આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરો અને તમારા અવલોકનોની નોંધ છે તે 4.2 ની અંદર આપણે કરવાની છે. તો ચાલો આપણે કોષ્ટકની અંદર નોંધ કરીએ કે બિનચુંબકીય સામગ્રી દ્વારા ચુંબકની અસરનું અવલોકન. તો સૌપ્રથમ આપણે ચુંબક અને હોકાયંત્રની સોય વચ્ચે મૂકેલી સામગ્રી કઈ છે તેના ઉપરથી શું અવલોકન આપણને મળશે તે જોઈએ. તો સૌપ્રથમ આપણે લાકડું મૂકીશું તો સોયના વિચલનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થશે નહીં. ત્યાર પછી લાકડું લઈ અને આપણે ત્યાં પૂઠું રાખીશું તો પણ સોયના વિચલનની અંદર કોઈ નોંધપાત્ર ફેરફાર થશે નહીં. એવી જ રીતે પૂઠાની જગ્યાએ આપણે પ્લાસ્ટિક રાખીશું તો સોયના વિચલનમાં કોઈ ફેરફાર નહીં થાય, અને કાચ રાખીશું તો પણ સોયના વિચલનમાં કશો ફેરફાર થશે નહીં. ચાલો હવે આપણે આ ઉપરથી એક અવલોકન કરી શકશું કે જ્યારે ઉપરની કોઈ પણ સામગ્રીની શીટ ચુંબક અને હોકાયંત્રની સોય વચ્ચે મૂકવામાં આવે છે ત્યારે સોયના વિચલનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થતો નથી. તેથી આપણે તારણ કાઢી શકીએ કે ચુંબકીય અસર એ બિનચુંબકીય સામગ્રીમાંથી પસાર થઈને પોતાની અસર દર્શાવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 4 નો ભાગ 3 છે તે આપણે પૂરો કરીએ છીએ. આગળનો ભાગના વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD એપથી 12 ગુજરાતી ડાઉનલોડ કરો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.